brought to you by V-Guard. નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. મહાસંગ્રામ 2024માં રાજપૂત આંદોલનના પડી રહ્યા છે પડઘા. જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજપૂત આંદોલનની આગ વધુ ઉગ્ર થઈ રહી છે. મતદાનને હવે 8 દિવસ જ બાકી રહ્યા છે, એટલે એક તરફ ભાજપ સમાધાન લાવવા ખૂબ જ મથામણ કરી રહ્યું છે, બીજી તરફ રાજપૂત સમાજ પણ લડી લેવાના મૂડમાં છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં હવે રાજપૂત સમાજે દેખાડી દીધી છે પોતાની તાકાત. જ્યાં રાજપૂત આંદોલનની આગ જ્યારે સળગી રહી છે ત્યારે કર્ણાટકમાં રાહુલ ગાંધીએ રાજાઓ પર એક નિવેદન આપીને કોંગ્રેસની મુશ્કેલી વધારી દીધી છે. આમ એક બાદ એક નિવેદન ચૂંટણીની ગરમી વધારી રહ્યા છે. ત્યારે જુઓ રાજા, રાજપૂત અને રાજનીતિ. ત્યારે ખાસ તો હવે રાહુલ ગાંધીના નિવેદનને લઈને પણ રાજપૂત સમાજે નારાજગી દર્શાવી છે. કયા કયા મુદ્દાઓને લઈને રાજપૂત સમાજે પણ પ્રતિક્રિયા આપી છે આ નિવેદનને લઈને તે પણ આપણે દર્શાવી દઈશું. ક્યાંક રાહુલ ગાંધીએ જે નિવેદનો આપ્યા છે તેમાં રાજાઓએ જમીન છીનવી લીધી તેમ કહ્યું છે. બીજી તરફ એક જૂની ટિપ્પણી જેના કારણે રૂપાલા વિવાદમાં છે. અંગ્રેજોના અત્યાચાર સામે રજવાડાઓ ઝૂકી ગયા હતા તેવું પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. આ બંને નેતાઓના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે. રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ જે ઈચ્છતા હતા તે કરતા હતા તેમ જણાવ્યું તો પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે રજવાડાઓએ રોટી બેટીનો વ્યવહાર કર્યો અને આ જ નિવેદનને લઈને ક્ષત્રિયો અને ક્ષત્રાણીઓમાં પણ એટલો જ રોષ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતમાં રાજનીતિ ગરમ થઈ છે તો પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત અને ઉગ્ર આંદોલનની સ્થિતિ ઊભી થઈ છે. આ તરફ ભાજપ આક્રમક છે અને કોંગ્રેસ બચાવની સ્થિતિમાં આવી ગયું છે, કારણ કે રાહુલ ગાંધીએ પણ રાજા મહારાજાઓ પર જે નિવેદન કર્યું છે તેને લઈને કોંગ્રેસ હવે જવાબ આપી રહી છે અને કોંગ્રેસ આક્રમક છે, ભાજપ બચાવની મુદ્રામાં છે. ડેમેજ કંટ્રોલની પણ સતત કવાયત થઈ રહી છે ભાજપ દ્વારા, પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ ક્યાંય નમતું ઝોકવા તૈયાર નથી. રાજપૂત સમાજે રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું છે અને તેને લઈને હાલ કોઈ મોટો વિરોધ નથી થઈ રહ્યો, પરંતુ પરસોત્તમ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ રૂપાલા બાદ ભાજપ સામે પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. Brought to you by V-Guard.